હાય ફ્રેન્ડ્સ, ક્યારેય તમને એવું ફીલ થયું કે તમે કોઈ મીટિંગમાં બેઠા છો અને તમે રાહ જોઈ રહ્યા છો કે આ મીટિંગ ક્યારે પતશે? અથવા તો ક્યારેય તમને એવું ફીલ થયું કે આ મીટિંગ શરૂ થઈ હતી કોઈ એક બીજા એજન્ડા માટે અને અત્યારે આપણે લોકો શું ડિસ્કશન કરી રહ્યા છીએ ને એ જ ખબર નથી પડતી? લગભગ અત્યાર સુધીનું જેટલાય મીટિંગ્સ મેં જોઈ છે અથવા તો મને જેટલા લોકોના ક્વેશ્ચન્સ આવ્યા છે એમાં મોસ્ટલી લોકો એવું કહે છે કે અમારી મીટિંગ છે એ શરૂ થાય છે કોઈ બીજા એજન્ડા સાથે અને અમે લોકો ડિસ્કશન કરતાં કરતાં પહોંચી જઈએ છીએ કોઈ બીજા જ ટોપિક્સમાં અને મીટિંગનો શરૂ થવાનો ટાઈમ અમારી પાસે હોય છે, પૂરી ક્યારે થશે ને એનો કોઈ ટાઈમ અમારી પાસે હોતો જ નથી. અને તમને લોકોને એવું ફીલ થાય કે આપણે ક્યાંક જઈ રહ્યા છીએ અને જીપીએસ સિગ્નલ કેવી રીતે લોસ્ટ થઈ ગયું હોય એમ તમે પણ મીટિંગમાં લોસ્ટ થઈ જાઓ છો. તો આજે હું તમને જણાવવા જઈ રહી છું 5 ક્વિક ઇઝી સિમ્પલ ટિપ્સ જેનાથી તમારી મીટિંગ તમે પ્રોડક્ટિવ અને એક્શનેબલ ટોપિક્સ પર કમ્પ્લીટ થાય એવી બનાવી શકો છો. સૌથી પહેલું કે શું ખરેખર આ મીટિંગ બોલાવવાની જરૂર છે? બીજું, આ મીટિંગ આપણે કરવી છે તો એમાં કેટલા લોકોની જરૂરિયાત છે? ત્રીજું, એજન્ડા શું રહેશે આ મીટિંગનો એ આપણને પણ ક્લિયર હોવું જોઈએ અને મીટિંગમાં જેટલા પાર્ટિસિપન્ટ છે એમને પણ ક્લેરિટી હોવી જોઈએ. ફોર્થ, મીટિંગનું આઉટકમ શું રહેશે? આપણે મીટિંગમાં એન્ડ કમ્પ્લીટ થાય ત્યારે આપણે શું જોઈએ છે રિઝલ્ટ? અને ફિફ્થ, કે જ્યારે પણ મીટિંગ કમ્પ્લીટ થાય ત્યારે આપણી પાસે એક્શનેબલ પ્લાન હોવો જોઈએ જે આપણો એજન્ડા હતો એ પ્રમાણેનો. તો આવો આપણી મીટિંગ પણ પ્રોડક્ટિવ બનાવીએ, ટાઈમ બાઉન્ડ બનાવીએ, શોર્ટ અને ફોકસ્ડ બનાવીએ. થેન્ક યુ.